આરસીએમમાં હું જોડાયો એ મારા અપ્લાય મુકેશ અકબર સરનો હું ધન્યવાદ આપું છું કે મને અમને જોઈન કર્યો. હવે આમાં મને આ જવાબદારી સોંપવામાં આવી છે કે આરસીએમ વિશેની જાણકારી આપી. સ્વાસ્થ્યની તકલીફના લીધે હું આરસીએમમાં જોઈન થયો છું. મારા ફ્લેટ રેટના કાઉન્ટ માઇનસમાં જતા રહ્યા હતા. પ્રાઇવેટમાં ને સિવિલમાં ડૉક્ટરે હાથ અત્યારે કરી દીધા હતા. પણ આ જે ન્યુટ્રિચાર્જ મેન, વેટ ગેનર, આ બધી પ્રોડક્ટના કારણે મને નવજીવન મળ્યું છે. હવે ચમત્કાર જોવામાં તો બધાને રસ છે ને. કોઈ પણ જાદુગરનો પ્રોગ્રામ આપણે જોઈએ તો ચમત્કાર, મોટા મોટો ચમત્કાર એ કે આ 66 વર્ષનો માણસ એને આ પ્રોડક્ટથી નવજીવન મળ્યું છે, જેનું 4% લોહી હતું 11.5% થઈ ગયું છે. એટલે મોટા મોટો ચમત્કાર હું અહીંયા તમારી સામે પ્લાન આપું છું. ને બીજું કે આ ન્યુટ્રીચાર્જ વ્યૂ અને આરસીએમની પ્રોડક્ટથી મારી આંખોના નંબર જતા રહ્યા. એટલે જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે 1.5 નંબર હતો, ત્યાર પછી 2 થયા. આ પ્રોડક્ટથી નંબર જતા રહ્યા. પણ હાલમાં મારે મોતિયું ઉતરાયેલું, એટલા માટે મેં આ ચશ્મા પહેર્યા. એટલે બંને આંખે મારે મોતિયું આવી ગયો છે. અત્યારે મેં મોતિયું ઉતરાયેલું. હવે આ પ્લાન આરસીએમ એટલે શું? રાઇટ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ. કોન્સેપ્ટ એટલે ખરીદી કરવાની હવે જો ખરીદી કરવાની સાચી રીત આ હોય તો ખોટી રીત કઈ? એટલે આપણે પ્રકાશને જાણવો હોય તો અંધારું છે ને એ હોય તો આપણે લાઇટ કરીએ તો ખબર પડે. દુઃખ હોય તો સુખ હોય ત્યારે ખબર પડે એની કિંમત. એ રીતે ખોટી રીત જો આપણે સમજીએ ને તો સાચી રીત આપણને જાણવા મળે. હવે જે અંગ્રેજે જે આપણને એક ના ભૂલી શકાય એવી ભેટ આપેલી છે, જે ખરાબ ભેટ આપેલી છે એમ કહીએ તો ચાલે, કે દુનિયામાં એ અત્યારે હાલ ચાલી રહી છે અને ચાલશે એવું લાગે છે. એની અંદર આપણે વિક્ષેપ કરીએ છીએ. કઈ રીતે? ખરીદી આપણે કરી, આપણા બાપ દાદાએ કરી, કરતા આવ્યા છે. પણ કઈ સિસ્ટમથી? એ રોંગ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ એ હું અત્યારે બતાવવામાં આવ્યો. એટલે એ બતાવી છે એટલે સાચી રીત આપોઆપ ખબર પડી જશે. માની લો કે આ કંપની છે, આ આપણે છીએ, આપણે એટલે ગ્રાહક. હવે આપણે શું કરીએ? કોઈ પણ વસ્તુ લેવી હોય તો નજીકની દુકાને જઈએ, રિટેલરમાં. હવે રિટેલર હોલસેલર જોડે જાય, હોલસેલરવાળો ડીલર જોડે જાય, ડીલર એજન્ટ જોડે જાય, C&F એજન્ટ, ને પછી વાયા અહીં આવે. હવે 5% માની લો કે આ લોકો કમિશન લે. આમાં આપણે કોઈ વાંધો નહીં, કારણ કે આ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, લાઇટ બિલ ભરતા હોય, બધું કામ કરતા હોય. પણ બીજું કંપનીનો એક નિયમ છે કે ટીવી એટલે જાહેરાત એનો માધ્યમથી પ્રોડક્ટ બજારમાં મૂકે છે. હવે આ લોકો 30% લે છે, એ પણ ખોટું બોલવાના પૈસા. હવે આ લોકોના 20% થયા, એટલે મતલબ શું છે? 50% કસ્ટમરના ખરાબ પરસેવાની કમાણી અહીંયા જાય. હવે આ કસ્ટમરની આ કમાણી અહીંયા જાય છે, આ ખોટું બોલવાના પૈસા લે છે ને આ 20%. હવે આ છે, આ કંપનીએ શું કર્યું? આ લોકોના વચ્ચેવાળા 5 જણને કાઢી કાઢે. ને આ જે અત્યારે આ ઘનશ્યામ સરની જે આ અત્યારે આ ડબલ્યુ દુકાન છે, એ આ ટાઈપની દુકાનની રચના કરી. એટલે કસ્ટમર 2 ડગલા આગળ આવે, 2 ડગલા કંપની અહીં માલ પહોંચાડે. માલ પહોંચાડવાનો 5% ખર્ચો થઈ ગયો. એટલે આમાંથી 5% ખાઈએ એટલે 45% આપણને રિટર્ન મળે. હવે આમાં ફાયદો શું થાય છે આપણને? એક તો વ્યાજબી કિંમતે વસ્તુ મળે છે, 15 થી 20% કમિશન મળે છે.
પછી શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળે છે, આપણે પરફોર્મન્સ બોનસ મળે છે, ફ્રી પ્રોડક્ટ મળે છે, આ બધું આપણે મળે છે. એટલે આની અંદર નવા કેટલા છે કે જે આમાં જોઈન્ટ ના થયા હોય એવા? એક જ બેન છે, આ બે 3. હવે આ તમને કહું, આ અત્યારે બધા કરે છે ને કરતા આવ્યા. તો અહીંયા આપણે માની લો કે 100 રૂપિયાની વસ્તુ હોય, અહીંયા આવતા 200 રૂપિયા થાય. એનો મતલબ શું થયો? તમારા ઘરમાં 5000ની કરિયાણાની વસ્તુ જતી હોય તો 2500 આ લોકો લઈ જાય. 10000ની જતી હોય તો 5000 આ લોકો લઈ જાય. હવે એકનો એક છોકરો હોય, 10 રૂપિયા તમારી જોડે માગે, તમે એને આપો. 5 મિનિટ પછી ફરીથી માગે તો ફરીથી આપો. કેમ? એકનો એક છોકરો. પણ ત્રીજી વખત માગશો શું કરશો? તો ત્રીજી વખત માગશો એ તમે એને તમે મારશો અને ધમકાવશો. તો એકના એક છોકરાને આપણે 10 રૂપિયા માટે જો એમને ધમકાવતા હોય, 10 રૂપિયા માટે એકના એક છોકરાને આપણે ધમકાવતા હોય તો આ લાખો રૂપિયા આ લોકો લઈ જાય છે. આપણા પેટનું પાણી આપતું નથી. હવે ખીચડી બધા ખાઈ છે, ખીચડી એમાં કાકડી આવે તો શું કરો? મને કહો, શું કરો તમે? કાળી કાળો ખાઈ જાઓ, બહાર કાઢી દો. તો આ તમે કેટલા બુદ્ધિશાળી! એક કાંકરી જેવી, એક રાયના દાણા જેવી કાંકરી તમે કાઢી નાખો. આટલા બધા આપણે બુદ્ધિશાળી છીએ. શું ના દુનિયાભરનો કચરો, પિનથેનિન નામના ઝેરી તત્વો, લોખંડની ભૂકીનો વેર, હાડકાની ભૂકીનો પાવડર, એ બધું આપણે મોંઘવારી પ્રમાણે ભાવ આપીને ખરીદીએ છીએ, હોંશે હોંશે ખાઈએ છીએ. શું મારા જેવા કોઈ આ રીતે બતાવે ને તો આપણે ના પાડીએ. આ ના થાય. કચરો ખાવાનું સારું લાગે ને આ શુદ્ધ અને સાત્વિક વસ્તુ ખાવામાં આપણે સમજાવવા પડે. એટલે જે લોકો આવ્યા છે એમને હું ટૂંકમાં કહું, જો નહીં મિલા હે વો ભી મિલેગા. કબ? દુકાન બદલ કે તો દેખો. કારણ કે આમાં જોઈન્ટ થવાનો મતલબ જ દુકાન બદલવાનો છે. स्वास्थ्य में जरूर सुधार होगा. कब? दुकान बदल के तो देखो. बाजार में नहीं मिलता पक्का बिल पर गारंटी. मिलावट से बचने के लिए दुकान बदल के तो देखो. सपने हैं हजारों मगर पूरे नहीं होते. खाक पूरा થાય કોઈ કામ એવું કરતા નહીં આપણે. सपने हैं हजारों मगर पूरे नहीं होते. साकार करेगा आरसीएम का ये सामान मगर कब? बदल के तो देखो. હવે હું એક મારા જબરદસ્ત સપ્લાય, કારણ કે જુઓ દરેક માણસના ભગવાન તો હોય ને. મારા 4 ભગવાન છે. પહેલા મારા મા બાપ, બીજા ઈષ્ટદેવ કુળદેવી માતા, ત્રીજા ત્રિલોચન છાબડા, આરસીએમના ફાઉન્ડર, ચોથા ભગવાન મુકેશ અકબરી સર, મારા અપ્લાય જગદીશ ભંડેરી સર. હવે એવા બોપલની અંદર જબરદસ્ત ખોડિયાર કાઠિયાવાડી હોટલ ચલાવનાર, લગભગ એમને ઇન્કમ જબરદસ્ત આવે છે. 30-40 હજારનું કાઉન્ટર છે એક દિવસનું. કેમ છતાં એમનું ટોટલી ધ્યાન આરસીએમમાં. એવા જબરદસ્ત અમારા માર્ગદર્શક, શુભચિંતક, અમારા રોલ મોડલ જગદીશ ભંડેરી સરનું ઇન્વાઇટ કરું.